डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર કમલ આગાલ મહેશ્વરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે બેચલર ઓફ કોમર્સમાં કંપની લો ઉપર વાત કરી રહ્યા છીએ એ જ વાતને આગળ વધારતા આજે આપણે ડાયરેક્ટરના ફરજો વિશે સંપૂર્ણપણે સવિસ્તારે વાત કરીએ છીએ. એના પહેલાં ચાલો સમજી લઈએ કે આ કયો કોર્સ છે, એનો કોડ શું છે, અને તેમજ સાથે સાથે એ પણ કે આમાં નવા અને જૂના કોડ વિશે પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જૂના કોર્સમાં પણ આ કોડ છે અને નવા કોર્સમાં આ પ્રમાણનું કોડ છે, જેથી કરીને જ્યારે આપણે એક્ઝામ લખીએ તો કોઈ જાતની વિસંગતતાઓ ન ઊભી થાય. તો ચાલો આપણે વાત કરીએ. સેમેસ્ટર 4માં છીએ આપણે, અને જેનો બેચલર ઓફ કોમર્સમાં જૂના કોર્સમાં કોડ છે BCC OLN 206 અને NEP 2020 પ્રમાણે જેનો કોડ છે COM 403 BC, જેનો સબ્જેક્ટ્સનું નામ છે કંપની એક્ટ, યુનિટ 5 છે જે જૂના કોર્સ પ્રમાણે બોલે છે. તો આટલી વિગતો આપણે બેચલર ઓફ કોમર્સવાળા તમામ વિદ્યાર્થીઓ ધ્યાને લઈશું. મિત્રો, જે પ્રમાણે આપણે ડિરેક્ટર્સ ઉપર સારી એવી વાત કરી હતી, હું અત્યારે અહીંયા ધ્યાન દોરીશ કે આ યુનિટનું નામ જ ડિરેક્ટર્સ ઉપર છે, એની સત્તાઓની વિશે જુદી જુદી વાતો, એની ફરજોની વિશે જુદી જુદી વાતો કરવાની છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખતા આપણે સૌથી પહેલાં ડિરેક્ટરની અસમર્થતાઓ વિશે પણ થોડીક વાત કરી લઈએ. કોઈ પણ પદ ઉપર જ્યારે કોઈ પણ માણસ બેસે તો એવું જ ન હોય કે બધું જ કરી જ શકતા હોય. ઘણી બધી એમની કમીઓ પણ હોય, ઘણી બધી એમની હાથમાં સત્તાઓ પણ છે, તો એમની ઘણી બધી અસમર્થતાઓ પણ રહેલી છે. તો એમાં એ અસમર્થતાઓ વિશેની આપણે થોડીક વાત કરી લઈએ. સામાન્ય રીતે અસ્થિર મગજની વ્યક્તિ, મુક્ત થયેલા નાદાર, 6 માસથી વધુ સજ્જ પામેલ વ્યક્તિ કે આવી રીતે કંઈ પણ જેની સાથે કંઈક ગુનાહિત કૃત્ય જોડાયેલું છે એ કલમ 203 હેઠળ એ અસમર્થ છે, એ ડાયરેક્ટર ન નિમી શકાય છે. આ કાયદાની શરૂઆત પછી ડિરેક્ટર પોતાનું પદ આપી શકતો નથી, એટલે કે કોઈની તરફેણમાં જઈ શકાતું નથી. એ પણ એમની એક અસમર્થતા જ છે. મતલબ એમને ન્યુટ્રલ રહીને કંપનીના હિત વિશે જ વાત કરવી પડે, કંપનીના હિત વિશેની જ ચર્ચા કરવી પડે. અને કાયદા મુજબ ડિરેક્ટરની જે જવાબદારી થતી હોય એ જવાબદારીમાંથી એ મુક્તિ મેળવી શકે તેવું નથી. એટલે એમાંથી છટકીને ન જઈ શકે કે જ્યારે ડિરેક્ટર તરીકે બેઠા છે તો એમને ડિરેક્ટરના જે પણ કામો કરવાના થતા હોય, કે જે જવાબદારીઓ આવતી હોય એને સંપૂર્ણપણે નિભાવવાનું થાય જ છે. જાહેર કંપની અથવા જેને કહી શકાય કે જાહેર કંપની, ગૌણ કંપની, ખાનગી કંપનીઓ જે હોય એની સંમતિ વિના, સામાન્ય સભાની સંમતિ વિના કંપનીનો ધંધો વેચી કે ભાડે આપી શકે નહીં, અને સામાન્ય રીતે એવો નિકાલ પણ ન કરી શકે. બોર્ડ ઓફ ડિરેક્ટરની સંમતિ સિવાય કોઈ ડિરેક્ટર તેના સગા ભાઈ કે સાથી હોય તેમને કંપની તરફથી માલ પૂરો અથવા પાડી શકો એના કરાર ન કરી શકે. ઘણી વખત શું થતું હોય, સગા વાલાવાદ આવું થઈ જતું હોય છે. ઓળખાણમાં ઘણી વખત સત્તાનો દુરુપયોગ થાય છે. તો આ વસ્તુ ખાસ અહીંયા અટકાય છે. જો કરાર સાથે ડિરેક્ટર સંકળાયેલો હોય તો તેની ચર્ચા કે મત આપવામાં ડિરેક્ટર ભાગ લઈ શકે નહીં. મતલબ કોઈ પણ વસ્તુ છે જેની સાથે મુદ્દા માલ કે જે લાભમાં જ્યાં કંઈક ને કંઈક વાત થવાની હોય, તેવામાં જો કોઈ ડિરેક્ટર પોતે એમાં સંકળાયેલા હોય, કોઈક એમના બિઝનેસ થકી સંકળાયેલા હોય, તો જો એ વસ્તુનો નિર્ણયાત્મક ભાગ આવે કે જ્યાં વોટ કરવાની વાત આવતી હોય, તો તેવા સમયે જે ડિરેક્ટર આ વસ્તુમાં સંકળાયેલ હશે તેઓ ત્યાં વોટ કરી શકશે નહીં. અને બોર્ડ ઓફ ડિરેક્ટરની સંમતિ સિવાય ડિરેક્ટર અન્ય કોઈ પણ લાભપ્રદ સ્થાન ન મેળવી શકે. એનું કારણ શું છે? ઘણી વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોવાના લીધે બીજી જગ્યાએ એમને લાભપ્રદ સ્થાનો આપવામાં થતા હોય છે. તો આ જે સીટ ઉપર છે એ સીટનો દુરુપયોગ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. તો તેવા સમયે આની પૂરતી ચકાસણી કરીને કે શું આ લાભપ્રદ સ્થાન મેળવવા યોગ્ય છે કે કેમ, એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંમતિ થાય એના પછી જ આગળ વધી શકાય છે. તો આ હતી એમની અસમર્થતાઓ. હવે એમની ફરજોની વાત કરીએ. જેવી રીતે ભારતીય બંધારણે પણ હકની સાથે સાથે ફરજો પણ આપી છે, એવી રીતે કંપની એક્ટ પ્રમાણે પણ ડિરેક્ટર્સની ફરજો છે, જે કલમ 166માં બહુ જ સારી રીતે વર્ણવવામાં આવેલી છે. મિત્રો, અહીંયા હું ફક્ત મુદ્દા નથી લેતો, એની સાથે થોડુંક મેં લખાણ પણ મૂક્યું છે. એ ફક્ત ને ફક્ત એ વસ્તુને ધ્યાનમાં રાખીને મૂક્યું છે કે જેથી કરીને જો આપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તેવા સમયે આપને કોઈ મટીરિયલની જરૂર છે તો રેફરન્સ તરીકે આ પણ વાપરી શકો છો. ઘણી વખત શું હોય છે, ફક્ત મુદ્દા લખીને વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામમાંથી આવી જઈએ છીએ.
તો એ એક્ઝામને થોડુંક વિસ્તૃત સ્વરૂપ આપી શકાય તેવા પાવન આશય સાથે મેં થોડાક અંદર મુદ્દાઓ પણ મૂક્યા છે જે પેરેગ્રાફના ફોર્મમાં છે. તો આપ આનો ઉપયોગ એક્ઝામના ટાઈમે પણ કરી શકો છો. પીપીટી ડાઉનલોડ થઈ શકે છે, મટીરિયલને આપ લખી અને પોતાની રીતે એના નોટ્સ પણ બનાવી શકો છો. તો ચાલો આપણે ડિરેક્ટરની ફરજો જે છે કલમ 166 શું કહી રહી છે એના ઉપર થોડી વાત કરીએ. પહેલું છે કંપનીના નાણાં કંપનીના હેતુ માટે જ વાપરવાની ફરજ છે. જો કેટલી મોટી વાત છે. સૌથી પહેલાં જ, કારણ કે નાણાં જે છે એ જ ઘણી વખત હેતુ ફેર કરાવી દેતો હોય છે. નાણાંના લીધે જ વ્યક્તિના ક્યાંક ને ક્યાંક અમુક લાભ મેળવવાના આશયથી એ નાણાંનો દુરુપયોગ થતો હોય છે. અને આપણે વખત આજના સમાચાર પત્રોના માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી જોતા હોઈએ છીએ કે ઘણી બધી ઉચાપતો થતી હોય છે. એમાં ઉચાપત શેનાથી થાય? સૌથી મુખ્ય અંગ છે નાણાં. તો કંપનીના જે પણ નાણાં છે એ નાણાંનો પૂરતો ઉપયોગ શેના માટે થવો જોઈએ? તો કંપનીના જે હેતુઓ નક્કી કરેલા છે એ જ હેતુ માટે ઉપયોગ થવો જોઈએ. એ ધંધાના હેતુ માટે જ વાપરવાની ડિરેક્ટરની ફરજ છે, જેથી કરીને કંપનીનો વિકાસ થાય. બીજું છે નિરીક્ષકને મદદ કરવાની. ડિરેક્ટરની અન્ય બીજી ફરજ શું છે? તો કંપનીની પરિસ્થિતિના તપાસ માટે જે પણ નિરીક્ષક નિમાયેલા હોય એમને ચોપડા, હિસાબો, પત્રકો, દસ્તાવેજો, રજિસ્ટ્રારો અને એ જે પણ અન્ય પેપર્સ જે તપાસવા યોગ્ય જણાય અથવા તપાસવા માટે માગે એ તમામ પૂરા પાડવાની જવાબદારી છે. ઘણી વખત આપણે નથી સાંભળતા કે ઈડી કોઈ વ્યક્તિને સમન્સ પાઠવે કાં એમની પૂછપરછ કરે તો એવું નિવેદન મળે છે કે એ સાથ નથી આપતા, પૂછમાં સાથ નથી આપતા. તો ક્યાંક ને ક્યાંક આને આવી રીતે આપણે જોડી શકીએ છીએ કે નિરીક્ષક જે પણ આવ્યો છે એને મદદ થવી જોઈએ. ડિરેક્ટર તરીકે જે પણ માંગે આપણે એટલા ફર્મ હોવા જોઈએ કે જે માગી રહ્યા છે આપણે એમને બધું જ આપીએ, પ્રોવાઈડ કરાવીએ, જેથી કરીને એ એમની જે ભૂમિકા છે એને સારી રીતે ભજવી શકે. લાયકાતના શેર ખરીદવાની. જી મિત્રો, ડિરેક્ટર બન્યા બાદ કંપનીના નિયમ પ્રમાણે અમુક શેર ડિરેક્ટરે ખરીદવાના થાય જ છે. તો જ એમના હક્કો અને ફરજો ઊભી થતી હોય. તો એ સમય દરમિયાન ડિરેક્ટર જ્યારે બને છે એ સમય જે નિશ્ચિત આપેલો છે એના દરમિયાન એટલા શેરો ખરીદ લેવા જોઈએ. એ મૂળ એની ફરજનો ભાગ છે. વય જાહેર કરવાની એ પણ ખૂબ જ અગત્યની ભાગ છે, કારણ કે 65 વર્ષે નિવૃત્તિ જ થઈ જતી હોય છે. ડિરેક્ટર પદ ઉપર પછી રહી શકાય નહીં. તો ઘણી વખત શું છે, ગોટાળા થતા હોય છે આ વસ્તુઓમાં પણ. તો જે પણ સાચી ઉંમર છે, વાસ્તવિક ઉંમર છે, જે પેપરે નોંધાયેલ ઉંમર છે, જેના માટે ઘણા બધા આધાર હોઈ શકે. આપણી લિવિંગ સર્ટિફિકેટ જેને કહીએ છીએ, ટ્રાન્સફર સર્ટિફિકેટ જેને કહીએ છીએ, જન્મનો દાખલો જેને કહીએ છીએ, 10માની માર્કશીટ ઘણી જગ્યાએ આધારમાં વપરાય છે. તો એવા તમામ આધારો કે જેને સરકારે માન્ય ઠરવેલા છે એમાંથી કોઈ પણ આધાર આપણે ત્યાં મૂકવો જોઈએ. શેના માટે? તો આપણી ઉંમર પુરવાર થાય. એટલે વય જાહેર ડાયરેક્ટરે કરવી જ પડે. ઓછી ઉંમર ન બતાડી શકાય, એ ગુનો બને છે. ફરિયાદના કાર્યમાં પણ મદદ કરવાની. જ્યારે કોઈ વ્યક્તિ સામે પક્ષે ફરિયાદ દાખલ કરતો હોય અને તે વ્યક્તિ ગુનેગાર સાબિત થઈ શકે તેમ હોય ત્યારે કેન્દ્ર સરકાર પૂરતી તપાસ કર્યા પછી ફરિયાદના કાર્યમાં કેન્દ્ર સરકારને સહકાર આપવાની ડિરેક્ટરની ફરજ છે. ઘણી વખત મોટી કંપનીઝ હોય છે એમાં આવા પ્રશ્નો થતા હોય છે. અને હવે એવું મોટી નાનોનો પ્રશ્ન નહીં, ક્યાંય કોઈ પણ સ્થિતિમાં આવા પ્રશ્ન થતા હોય તો તેવા સમયે પૂરતો સહકાર આપવાનો, જે જોઈએ છે તમામ વસ્તુઓ પૂરી પાડવાની. આપણે અત્યારે છેલ્લા ઘણા 5-10 વર્ષોમાં ઘણા બધા કેસીસ જોયા છે એવા. વિજય માલ્યાનો કેસ છે કે બીજા પણ ઘણા બધા કેસીસ છે જેમાં આપણે જોઈએ છે કે ફરિયાદ મતલબ કહી શકાય કે જે કંપનીના સામે ફરિયાદ ઘણી થયેલી છે, પણ ઘણી બધી વસ્તુઓ જાણી જોઈને છુપાવવામાં આવે છે. તેથી કરીને સરકારની જે મેકેનિઝમ છે એને ઘણી બધી ખોટ પડે છે. એ કામ કરવા માટે ઘણા બધા એમને વિઘ્નો નડે છે. તો જો એ ડિરેક્ટરની ભૂમિકા શું છે? તો સરકારને મદદ થવાની, જેથી કરીને સરકારના કામમાં કોઈ વિક્ષેપ ન પડે. હિત જાહેર કરવાની. એટલે જે ડિરેક્ટર કંપનીના અમુક નીતિ વિષયક નિર્ણયો, કંપની સાથેના કરાર કે વ્યવસાય અથવા કોઈ હિત ધરાવતો હોય તો બધી જ હિતની વિગત તેણે બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં જાહેર કરવી જ જોઈએ. મેં કહ્યું ને, પોતાનો પર્સનલ હિત જ્યારે માણસનો જોડાઈ જતો હોય છે અને તે છતાં એ ડાયરેક્ટર પદ ઉપર છે તો એમણે એ વસ્તુ સામાન્યતઃ સહેજે વચ્ચે મૂકવી જોઈએ. હિત કોઈ પણ હોઈ શકે છે. શેર ખરીદવામાં, પોતાના સગા સંબંધીઓને ક્યાંક અંદર મૂકવામાં, એમના નામે કંઈક લેવામાં, કંઈ પણ કોઈ પણ રીતે જ્યારે લાગે છે કે અહીંયા હિત જે છે એ પર્સનલ હિત થઈ જાય છે તો તેવા સમયે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે મિટિંગ્સ હોય તેમાં એ વસ્તુને સહેજે બધાની વચ્ચે મૂકવી જોઈએ, જેથી કરીને બધાનો મુક્ત અભિપ્રાય મેળવી શકાય અને તે અંગે શું નિર્ણય લેવો એ બધા યોગ્ય નિર્ણય
લઈ શકે છે. કંપનીના રોકાણની દેખરેખ કરવાની ખૂબ જ મોટી વાત છે. કંપની વિશ્વાસે, ઘણા બધા લોકો લાખો કરોડો રૂપિયા કોના વિશ્વાસે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વિશ્વાસે શેર હોલ્ડર્સ, કાં ડિબેન્ચર હોલ્ડર્સ જે પણ બનતા હોય છે એ ઇન્વેસ્ટ કરે છે. કોના વિશ્વાસે? કે સારા ડિરેક્ટર્સ છે, પૈસાનું નિયમન સારું થશે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખતા કંપનીના જેટલા પણ રોકાણ છે એ રોકાણકારોના હિતમાં અને કંપનીના હિતમાં જ એનો નિર્ણય લેવાય તે ખૂબ જ ઈચ્છનીય છે. 15થી વધારે કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કામ નહીં કરવાનું. ઘણી વખત એવું થતું હોય છે કે અમુક લોકો આને સીડી સમજીને વધતા હોય છે અને તમામ બાજુ પોતાના પંખો ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો તેવી રીતે કાયદા મુજબ કોઈ વ્યક્તિએ 15થી વધારે કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ નહીં કરવાની એમની ફરજ છે. કલમ 165 હેઠળ વૈકલ્પિક ડિરેક્ટર પદ સહિત એક સાથે 20થી વધારે કંપનીઓમાં ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધારણ કરી શકશે નહીં. મતલબ 15માં મુખ્ય ડિરેક્ટર રહી શકાય અને 5માં વૈકલ્પિક ડિરેક્ટર, પણ એનાથી વિશેષ તો ન રહી શકાય. આમાં એક વસ્તુ ઉમેરો થાય કે કોઈને એવું થાય કે ઓહો, કોઈ 15 કે 20 સુધી ડિરેક્ટર રહે, બહુ મોટી વાત છે કે સ્વપ્ન જેવું લાગે. મિત્રો, જ્યારે કોઈને કંઈક હેતુઓ પરિવર્તન થઈ જતું હોય છે અને કંઈક પેલું કહે ને મેસિવ કે મેલ ઇન્ટેન્શન જેને કહીએ છીએ એ જ્યારે અંદર પેસી જતા હોય છે ત્યારે આવી બધી બહુ જ નાની વાતો બની જતી હોય છે. લોકો ક્યાંથી ક્યાં સુધી પહોંચી જતા હોય છે. તો નિયમ પ્રમાણે 15 કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તાબામાં રહી અને ડિરેક્ટર તરીકે કામ કરી શકે છે અને 5માં એ વૈકલ્પિક ડિરેક્ટર તરીકેનું કામ કરી શકે છે. માહિતી આપવાનો પણ એ ફરજનો ભાગ છે કે જ્યારે કંપની ના શેર હોલ્ડર્સ એમની જોડેથી કોઈ પણ જરૂરી માહિતી માગે તો એમની ફરજનો ભાગ છે કે કંપનીના જેટલા પણ શેર હોલ્ડર્સ છે અને બીજો કોઈ હોદ્દો ધરાવતા હોય એમની જોડેથી કંઈ માહિતી માગે તેમના સુધી માહિતી જવી જોઈએ. કંપનીની ફડચામાં જતી વખતે, એટલે કંપની જો ફડચામાં જાય એટલે કે નાદાર જાહેર થાય ત્યારે લિક્વિડેટરે કંપનીની જવાબદારીઓ, અકસ્માતો જેને કહેવાય એ નાણાકીય પરિસ્થિતિ સહિતનું સંપૂર્ણ નિવેદન આપવાની ફરજ કોની છે? ડિરેક્ટરની છે. પ્રમાણિકપણે વર્તવાની, આમાં મેં સારું એવું મટીરિયલ મૂક્યું છે. મિત્રો, આ છે ને, આ હું માનું છું કે ખૂબ જ અગત્યનો વિષય છે. ઘણી વખત શું થાય છે, આ ન થવાના લીધે બીજા બધા જ પ્રશ્નો ઊભા થતા હોય છે. જ્યારે પોતાની જવાબદારી પ્રમાણિકપણે વર્તવાની વાત આવે અને જો વર્તાઈ હોય તો કોઈ જ પ્રશ્ન કંપનીમાં ક્યારેય ન થાય. એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય, પોતાના પર્સનલ હિતોનું ધ્યાન રાખવામાં આવતું હોય અથવા સગા સંબંધીઓનું અથવા નિજ કોઈ પણ સ્વાર્થના લીધે થઈને કોઈ નિર્ણય લેવામાં આવે તેવા જ સમયે આ પ્રશ્ન ઊભો થતો હોય છે કે પ્રમાણિકપણે જે વર્તવાનું થયું હતું એ ન વર્તાયું. તો તેવી સ્થિતિમાં શું છે, તો ડિરેક્ટરે પોતાની ફરજોમાં પ્રમાણિક રહેવાનું છે. કંપનીનું કોઈ પણ કાર્ય કરતી વખતે ડિરેક્ટરે કંપનીના હિતોનું ધ્યાન રાખવાનું, નહીં કે પોતાના. એમાં નાણાકીય ખાસ વાત છે. અને બીજા પણ હિતો, જે હિતોમાં પોતાનો હિત સચવાતો હોય અને કંપનીનો હિત જો થોડું કંઈ જોખમાતું હોય તો ડિરેક્ટર તરીકે પહેલો અહીંયા પગલું શું લેવાનું, તો કંપનીના હિતોને સાચવવા જોઈએ. વાજબી સંભાળ લેવાની. જો આ ક્યાંક ને ક્યાંક મળતું આવે છે, ડિરેક્ટરે પોતાના દરેક કાર્યમાં વાજબી દરકાર રાખવી જોઈએ. વાજબી દરકારનો મતલબ શું છે કે કોઈ કામ આપણે જાણતા છીએ કે આ મારા કાર્યક્ષેત્રનો ભાગ છે, આ કામ મારે જ કરવું જોઈએ, અને એ કામમાંથી જ્યારે આપણે છટકવાનો પ્રયત્ન કરીએ અથવા એનો ઓપ્શન શોધીએ અથવા એ કામને સમયે ન કરીએ તો એને વાજબી થયું કહેવાય નહીં. તો વાજબી પોતાના કામની સંભાળ લેવાની એ ફરજ ડિરેક્ટરના ભાગમાં આવે છે. બોર્ડની સભામાં હાજર રહેવાની. ડિરેક્ટર કંપનીની દરેક સભામાં હાજર રહેવું એવું જરૂરી નથી, પણ જે નિયત કરેલી સભામાં છે એટલી સભામાં તો હાજર એમને રહેવું જ જોઈએ. કેમ? કારણ કે એમની ફરજ છે. 167G મુજબ જો ડિરેક્ટર બોર્ડની સંમતિ વિના સતત 3 વખત બોર્ડની સભામાં ગેરહાજર રહે અથવા સતત 3 માસ સુધી બોર્ડની તમામ સભાઓમાં ગેરહાજર રહે, એથી વધુ સમય ગેરહાજર રહે તો એમને ડિરેક્ટર પદમાંથી કેમ કાઢી ન નાખવા, એવી જોગવાઈ થયેલું છે. બની શકે તમામમાં હાજર ન રહે, અમુક બહુ જ વિષયો ક્રિટિકલ હોય ને હાજર ન રહે તો પણ યોગ્ય છે. બટ એમને સતત 3 માસ સુધી અથવા એનાથી વધુ માસ સુધી અથવા 3 બોર્ડ મિટિંગ સુધી એ જો ગેરહાજર થાય તો તેવામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાવર છે કે એમને ડિરેક્ટર પદ પરથી હટાવી શકાય છે. વાર્ષિક પત્રકો પ્રમાણિત કરવાની, એટલે કંપનીના ડિરેક્ટરે કંપનીના વાર્ષિક પત્રકો જે પણ હોય તેમાં જરૂરી અહેવાલો, તેની સાથેના પ્રમાણપત્રોમાં સહી કરીને તેને પ્રમાણિત કરવાની ફરજ છે.
વૈધાનિક અહેવાલ મોકલવાની પણ એમની જવાબદારી છે. વૈધાનિક રીતે જે કાયદેસર થતું હોય એ કાયદેસરની સભાના ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ વૈધાનિક અહેવાલ દરેક સભ્યને મોકલવાની એમની ફરજ છે. પછી સાધારણ સભા બોલાવવાની, જેને આપણે જનરલ મિટિંગ્સ કહીએ છીએ. એટલે કંપનીના નોંધણીના 18 માસમાં કંપનીની સાધારણ સભા બોલાવવાની, પછીની દરેક વાર્ષિક સાધારણ સભા, અગાઉની સાધારણ સભાની 15 માસમાં બોલાવવાની કોની ફરજ છે? ડિરેક્ટરની. એટલે જ્યારે રજીસ્ટર થાય છે કંપની ત્યારે એના 18 માસમાં પહેલી સાધારણ સભા અને પછી એક મિટિંગ થઈ ગયા એના નેક્સ્ટ બીજા જે 15 માસ છે એની વચ્ચે બીજી જનરલ મિટિંગ જે છે એ બોલાવવાની ફરજ ડિરેક્ટરની છે. અસાધારણ સભા પણ બોલાવવાની જરૂર પડે છે. પૂરતી સંખ્યામાં સભ્યોની માંગણી થઈ હતી અને કંપનીની કોઈક એવી વિશેષ જરૂર ઊભી થઈ હોય તો એને અસાધારણ સભા પણ બોલાવવી પડે છે. હિસાબો અને સર્વેઓ રજૂ કરવાની, જેમ મેં ઓલરેડી વાત કરી કે દરેક વાર્ષિક સાધારણ સભામાં કંપનીના તમામ નાણાકીય હિસાબો જે હોય એ વાર્ષિક હિસાબો અને સર્વેઓ રજૂ કરવાની જવાબદારી ડિરેક્ટરની ફરજનો ભાગ છે. બોર્ડનો અહેવાલ રજૂ કરવાની, એટલે દરેક સર્વૈયા દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કંપનીના વહીવટ સંબંધી, ડિવિડન્ડની રકમ, અનામત ભંડોળ, કંપનીના નાણાકીય સ્થિતિ સંબંધિત દરેક જે અહેવાલ છે એ રજૂ કરવાની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચેની જવાબદારી એ ડિરેક્ટરની છે. અને છેલ્લી એમની જવાબદારી છે કે ડિરેક્ટરે કોઈને સત્તા નહીં સોંપવાની. એ બીજાને કોઈને સત્તા પોતાની મેળે સોંપી ન શકે અનલેસ અનટિલ એમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી એ વિશે પરમિશન મળી હોય. તો મિત્રો, આજે આપણે ડાયરેક્ટરની ફરજો સવિસ્તારે ચર્ચી છે. આ એક બહુ મોટો પ્રશ્ન આપણા એક્ઝામિનેશનની દ્રષ્ટિથી પણ ખૂબ જ અગત્યનો છે, જેના ઉપર આપણે તૈયારી કરવી જોઈએ. લખીને આપણે નોટ્સ બનાવીએ, જેથી કરીને શું છે તો એક્ઝામના સમયે ફક્ત એ નોટને ઓવરવ્યૂ લઈ લઈએ તો આખો પ્રશ્ન આપણો એકદમ સારી રીતે લઈ શકાય. તો આજે આપણે ડિરેક્ટરની ફરજો અને એમની અમુક જે કહી શકાય ને કે લિમિટેશન્સ એની ચર્ચા કરી. આવતા સેશન્સમાં એ જ વસ્તુને આપણે ડિરેક્ટર્સના ચેપ્ટર્સને આગળ વધારતા બીજી ચર્ચા લઈને આવીશું. ત્યાં સુધી આપણે ફરીથી મળે છે. આ પ્રશ્નને લઈને, આ ચર્ચાને લઈને કંઈ પણ પ્રશ્નો હોય તો જ્યારે પણ આપ વિડીયો જુઓ તો ત્યાં એ પ્રશ્ન લખી શકો છો, અથવા સ્કૂલ ઓફ કોમર્સ મેનેજમેન્ટમાં ડૉક્ટર કમલ મહેશ્વરી એસોસિએટ પ્રોફેસર તરીકે આપ મારો સંપર્ક કરી અને એના ઉપર વિગતે બીજી માહિતી મેળવી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં